હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. પિનલ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે જો મસ્ત ફર્સ્ટ ક્લાસ સાડી પહેરીને રેડી થઈ ગયા છે મસ્ત. કેમ કે ગઈકાલના વિડીયોમાં કીધું હતું, હા લગન વધાવવાના છે. હજી લગન વધાવવાની વાર છે. અને ગઈકાલે વાત કરી હતી એમ કે આજનો વ્લોગ છે ને ખાસ રહેવાનો છે. ગાઈસ, તો તમે લોકો જે ઘણા ટાઈમથી કોમેન્ટ કરતા હતા બરાબર કે પિનલબેન પ્રેગ્નેન્ટ છે કે નહીં, તો ફાઇનલી કાલ તો પિનલ એક એવી કોમેન્ટ આવી હતી કે પિનલબેન 7 pH નું પાણી કેમ પીવે છે. એટલે છે ને હવે બધા માર્કિંગ બહુ કરે છે. એક વસ્તુ મેં જોયું છે ને, બધા ઓબ્ઝર્વેશન બહુ કરે છે. અને જે ઓબ્ઝર્વેશન કરે છે ને એકદમ ડીપ ઓબ્ઝર્વેશન કહેવાય ને, ઈ લેવલનું કરે છે, નેક્સ્ટ લેવલનું. એકદમ ઝીણી ઝીણી વસ્તુ ઈ લોકો જોવે છે. અને તમને હું કહી દઉં કે નહીં, તમે જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને એ એકદમ તમારી વાત સાચી છે. સી ઇઝ પ્રેગ્નેન્ટ. गाइस, तो फाइनली अभी घर में एक छोटा सा नन्हा सा एक मेहमान आने वाला है, तो उसके लिए सब तैयारी हो रही है. दादा આવી જા. દાદા જય યોગેશ્વર. કેમ છે? હારો? જય યોગેશ્વર. જય યોગેશ્વર. દાદા છે ને ઠંડીમાં અત્યારે આવ્યા હોય એવું લાગે છે બરાબર. આ બધી મસ્ત મજાની તૈયારી છે. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે પુષ્પવન સંસ્કાર એ આજે કરવાનો છે બરાબર. દાદા આવી જાય છે, બધી તૈયારી કરે છે. એ આપણે છે ને સંસ્કાર આવનાર બાળકના સ્વાસ્થ્ય હેતુ, ભાઈ એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બરાબર ને દાદા? પુષ્પવન સંસ્કાર શેના માટે હોય દાદા? કે હિમાલય દાદા રક્ષણ, પોષણ અને ગર્ભના સ્થિરીકરણ માટે. ઓકે. અનેરી આવી ગઈ છે. જો અનેરી, જય શ્રી કૃષ્ણ. સ્ટ્રોબેરી ખાધી હવારમાં? અરે વાહ, ગુડ. ચાલો નહીં કરવા. ગરમ પાણી આવે છે ને. 16 સંસ્કારમાંનો બીજો સંસ્કાર થવા જઈ રહ્યો છે. કયો બીજો? નામ બોલ તો. કયો પુષ્પવન સંસ્કાર? સંસ્કાર. હા, ને યાદ તો છે, વાંધો નથી. તાજું છે કે નહીં હમણાં? પણ તો કેમ તેડી છે એને પણ. પણ એને આમ ત્યારે તો એનું કપડાં બગાડે, મોઢું સીધું ના મારે. પાછો વ્હાઈટ પેન્ટ પહેર્યું છે જો. આવી ગયો, હુકુમ આવી ગયો. ગાઈસ, તો આ 3 કલરના છે ને કપડાં મૂક્યા છે, રેડ, ગ્રીન અને ઓલી બાજુ વ્હાઈટ. અને બધામાં જો કળશ, લોટી. પિનલ, હજી આ સવારે જે કોમેન્ટ આવી કાજલબેન વાનારાની બરાબર, એ કે પિનલબેન વજન કેમ નથી ઉચકતા, મહિના છે એટલે. એટલે બધાને છે ને ખબર તો પડી જ ગઈ હતી, પણ ખબર કેમ પડી જતી હશે મારે હકીકત એ જાણવું છે. ગાઈસ, કોમેન્ટ કરી દેજો તમને ખબર કઈ રીતના પડી ગઈ હતી, એવી કઈ વસ્તુ હતી કે તમને ખબર પડી ગઈ હતી બરાબર છે. એમાં એવું કેમ છે, કે આ વખત ખબર એટલા માટે પડી કે કેટલા માટે? હું ગર્ભ સંસ્કારમાં જાઉં છું કે નહીં. ઓકે જી. ત્યાંની હા રીલ્સ બધી બહુ મૂકી હા. કે ઓલું છે. હા. અને જો કે હું તો પ્રી પ્લાનિંગ થી જાતી હતી એટલે એટલે, ત્યારે હા. નહોતું, તોય બધા કહેતા રાઈટ. કે વિનલબેન પ્રેગ્નેન્ટ છે, વિનલબેન પ્રેગ્નેન્ટ છે. પણ ત્યારે તો હું પ્રી પ્લાનિંગ માં જાતી. ઓકે જી. તો ગાઈસ, તમે લોકો એક બીજી કોમેન્ટ કરતા હતી કે પિનલબેન શેના ક્લાસ કરે છે, એવી બહુ બધી કોમેન્ટ આવી હતી. એ છે ને ગર્ભ સંસ્કારના ક્લાસ કરતી હતી. અને ગયા વર્ષે તો નહીં, ઘણા ટાઈમ પહેલા છે ને બહારનું જમવાનું મૂક્યું હતું. ત્યારે એ બધું છે ને પ્રી પ્લાનિંગ ની બધી તૈયારી હતી. રાઈટ? ઓકે જી. ઉનાળાના વેકેશનમાં ભાઈ ત્યારે 3 મહિના માટે બહારનું મૂક્યું હતું બરાબર ને, બહાર જમવાનું. એટલે ઘણા લોકોને આઈડિયા આવી ગયો હતો અને ઘણા લોકોને આઈડિયા હતો બરાબર ને. પાછા મેમ નું પેજ મોટું છે તો એ રીલ્સ મૂકતા હોય એટલે એમાંય બધે પાછી હું હા. ફોલો કરું તો એમાંય દે. હા, એટલે બધાને- ભાઈ છે ને. હા, બધાને ખબર પડી ગઈ. એક તો મેં કોમેન્ટ વાંચી હતી ને, હા. તો હવે ઈ તો કોને કહું, લગભગ ક્લાસ માંથી ન જ હશે અથવા તો ક્લાસ માંથી કોઈ વાત કરી હોય ને ફેમિલી મેમ્બર હશે. હું? ત્યારે કે પિનલબેન 5મા 6મા મહિનામાં તો બોન થવાનું છે. લે, અને ઈ ખબર પડી ગઈ. હા, મારે ઈ કોમેન્ટ મેં વાંચી હતી જે કે જૂન મહિનામાં છે ને કે નાનું થવાનું છે. એટલે બોલો, એટલે છે ને બહુ ડીપ એનાલિસિસ લોકો કરતા હોય છે બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમે છે ને આટલો રસ દઈને વિડીયો જોવો છો, વ્લોગ જોવો છો, એના માટે હું દિલથી આભારી છું. થેન્ક યુ સો મચ. હવે છે ને કપડાં ચેન્જ કરવાના છે. હવે મારે કુર્તું પહેરી લેવાનું છે. ચાલો હું કુર્તું પહેરી લઉં. અને પિનલે સાડી પહેરી છે બરાબર ને, ટેભા વર્કની મસ્ત હેન્ડવર્કની સાડી છે. બધા આ છે ને હેન્ડવર્કથી કરેલું છે. માધવ ટેક્સટાઇલની સાડી છે. હેન્ડવર્ક. સાદા ભરતની કે ના ભરી કેટલી મહેનત થાય એમ કરતા રેડીમેડ વર્ક કરેલી
ફટાફટ પહેરાઈ જાય અને મહેનત હા વગર. હા પછી બીજી વખત તો કોઈને પહેરવી નથી. હા અને કિંમત વળી આની 3500 થી 4000 સુધીની જ છે. ઓકે. અલગ અલગ એમાં છે ને design, હેન્ડવર્ક આવે કે બધું જ નહીં આવે છે. આમાં બધી કારીગરી આવે કે નહીં એટલે એને મજૂરીનો ખર્ચો અને લાગતો બધું હોય છે machine આમાં. work નથી, બધું handwork જ હેન્ડવર્ક છે. છે રાઈટ. બધું જ handwork છે. યસ જો ગાઈઝ અહીંયા બધું છે ને શણગાર ચાલુ થઈ ગયો છે એક્ઝેક્ટ અહીંયા સ્થાપનાની પપ્પા, ઉપર એમાં મને આપવા પડશે 2-3. કેમ ઘેટા આમાં સેલોટેપ પૂરી થઈ ગઈ બોલો જો આવી રીતના 2 ટાઈપ ગમ લગાવે છે અને અહીંયા વચ્ચે આખું મસ્ત બનાવવાનું છે જોરદાર કાંદીપટ્ટીનો set છો. સરસ છે કેમ 300 રૂપિયા રેન્ટ પણ 300 રૂપિયામાં કેટલી બધી વસૂલ. વસ્તુ છે. સાંકડા, તોરણ, કાંદીપટ્ટી, તોય બધું તો લગાવ્યું નથી ને હજી આપણે બધું તો લગાય. એને 2 સેટ બિચારે મોકલ્યા હતા પણ બરાબર આપણે લગાવ્યા નહીં. ઓકે જી પપ્પા થઈ જાય કે હાલો હાલો હું આવું હાલો હા કઈ તો મસ્ત ધોતી પહેરી લીધી અને કુર્તું પહેરી લીધું તો નીચે ધોતી પહેરી લીધી કેમ કે અત્યારે છે ને હવનમાં બેસવાનું છે બરાબર કાકી જય સ્વામિનારાયણ સરપ્રાઈઝ દેવાની છે ભાઈ સરપ્રાઈઝ આવી ગઈ હા આ કાકા જય યોગેશ્વર કાકા આવી ગયા જાઓ કાકા આવી ગયા કાકાએ પણ મેચિંગ કર્યું છે હો. બહુ ફોટા પડ્યા તમારા જો તો મસ્ત જો અહીંયા બધું આખું ડેકોરેશન થઈ ગયું છે જોરદાર અને અહીંયા સ્થાપના પણ થઈ ગઈ છે ચાલો ત્યારે અને ગાઈસ ફાઇનલી ભાઈ ધોતી પહેરીને રેડી થઈ ગયો છે. ભાભી બાજુ ઊભા રહી જાવ એટલે એક સાથે બેયનો લુક આપી દઉં જુઓ. હા ધોતીનું matching કર્યું સાડી. કમ્પ્લીટ કપડાનું મેચિંગ થઈ ગયું. અંદરના દોરાનું આ કુર્તા રાખેલું. બાકી white સાડી હારે. અમારું બધું તૈયાર થઈ ગયા છે હવે માળા પહેરાવી દો લાડવા લઈ ન હોય મારા મારા કઈ લાડવા ખવડાવી દે લાડવા ખવડાવી દીધા. તઈ તો અહીંયા કોઈ ગયા. અરે હવે લાપસી ખાવાની. देवानो तथा सदमित्रत्ते असन्न प्रायो रक्षितारो दिवे दिवे देवानग्गो सत्यमुपसेदिमा वयं देवान आयुः प्रतिरन्तु जीवसेः श्रमदितिं दक्षमस्त्रिदम्म तन्नो वातो मयो भुवात वेकजं तन्माता पृथ्वी तत्पिताद्योः ह्रीं माधवाय नमः स्वाहा ह्रीं नारायणाय नमः स्वाहा शुभं मुहूर्तं क्षेमं कल्याणम् आरोग्यमैश्वर्यं શુભમ ભવતુ પૂજા કરતા પહેલા શિખા ચોટલી બાંધવી પડે ગળે હાથ રાખી રુદ્રાક્ષ પહેરવાની ભાવના કરવાની ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાપિતિ રુદ્રાક્ષ માલા ધારણમ આ રિંગ પહેરી છે વીટીને હાથ અડાડી રાખો ઓમ પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવિતુર્વઃ પ્રસવ ઉત્પુનામ યચ્છિદ્રેણ પવિત્રેણ कर्पूर गौरम करुणावतारम संसार सारम ફલો પ્રાપ્તિ અર્થમ હવે ખાલી જયદીપભાઈ બોલશે મમ ઈમામ લક્ષ્મી સ્વરૂપિણી सदा वसन्तं हृदयारविन्दे भव सर्वंगे भूताये भूता भूमि संस्थिताये भूता विघ्नकर्ता रस्ते नश्यन्तु शिवाग्नय अपग्रामन्तु બધી બાજુ મેરી ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડવાની રોગ દોષ શત્રુ ભય વ્યાધિ વિનાશનઃ પિનલ બેને 3 વખત પાણી પાડવાની એક્સ્ટ્રા યપટાહ બંને જળમાં આંગળી ગોળી આખે કાને જળ અડાડી દેવાનું કર્ણયો નેત્રયો શીતલ જલેન સ્પર્શ એક પિનલ એવું લાગે કે જે પ્રકૃતિની વેદના સહન કરી એ સાકાર છે અને જેના હાલવાથી ધરતીમાં હરખાય એવું સંતાન માંગવાનું ઓમ અતુલિત બલધામમ હેમ શૈલાબ્જ દેહમ ધનુર્વન વિશાલમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાન રાણમ દિશમ બ્રહ્મપરિક્રિય ભક્તમ વાપ જાતન નમામિ જેના ઉપર બેઠા છે ધરતી માતાને પગે લાગો પૃથ્વી ત્વયા તથા લોકો દેવી ત્વમ વિષ્ણુ નામ સદા ત્વામ ચદાર્યમ મામ દેવી પવિત્ર ગુરુચાસનઃ 3 વખત ધરતી માને પગે લાગો આધાર શક્તિ નમો કમલાસનાય નમો બિમલાસનાય નમઃ તમે જેના ઉપર બેઠા છો એ આસનને પગે લાગો સુખાસનાય નમઃ સંસ્કૃત ભાષા ઉપર અમે કઈ દસ્તાવેજ નથી કરાવી તો અમારે જ બોલવાનું બીજા કોઈએ નહીં બોલવાનું જે શ્લોક આવડતા હોય એ ભેગા બોલાય તમારે પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ ઓમ પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાન્વિતો વિવાય સ્મરેત પુંડરીકાક્ષ સ બાહ્યાભ્યંતર શુચિઃ હાથનો ફૂલ ચોખ્ખા રાખવાના તમારા કુળદેવીમાં કુળિયારમાં બ્રહ્મણીમાનું સ્મરણ કરવાનું ઓમ અંબે અંબિકેમ બાલિકે નમઃ માતાજીને ચડાવી દો ધ્યાયતિ ધ્યાનમ ગંધાક્ષર પુષ્પાણિમ સમર્પયામિ માનો કે દહીં નથી તો એના બદલામાં આપણે ગંગાજળ કે તુલસી પત્ર કે એવું કઈ નાખી દઈએ તો હાલે કે નહીં
બસ આ 5 જ હોય ને બરાબર. શું કામ આ 5 જ તે? 5 તત્વોથી કાંઈક બનેલું પંચામૃતનું પણ હું દૂધ જેવું સાકર જેવું પણ હું? શરીર આપણું જીવન. જીવન. હા. દહીં એટલે ભળી જવું. દૂધમાં સાકર ભળે, બીજા સાથે મળી ભળી જાવ. જાવ. એ રીતના પંચામૃતિ. હા, યાદ તો આવ્યું થોડું. ઘી એટલે સિગ્નતા. સિગ્નતા. વ્યવહાર સિગ્ન હોવો જોઈએ. એકદમ જો દૂધનો ગુણ છે પાવિત્ર. પાવિત્ર. બરાબર. આપણે ગામડામાં છે ને એવું કહેતા કોકને ને આ સૂતક હોય ને તો પાણી ન પીવાય, પણ એના ઘરે દૂધ પીવામાં વાંધો નહીં, કેમ કે દૂધને આભડછેટ લાગે નહીં. નહીં. દૂધ સદા પવિત્ર માન્યું છે. એમ મારું જીવન દૂધ જેવું શુભ્ર પવિત્ર હોવું જોઈએ, નિષ્કલંકિત હોવું જોઈએ. પછી દહીં બીજાને પોતાના જીવવા બનાવે, બનાવી દી. બરાબર. એટલે બીજાને બદલાવાની તાકાત હોવી જોઈએ. પછી ઘીનો ગુણ છે પુષ્ટતા, સ્નિગ્ધતા, બરાબર. જીવન વિચારથી પુષ્ટ કરવાનું. પછી મધનું ગુણ છે માધુર્ય, વાણીની મધુરતા. કોકને ક્યાં ગયા હતા એમય કહેવાય, ક્યાં ટળ્યા હતા એમય કહેવાય. એટલે વાણી મધ જેવી મીઠી રાખવાની. અને સાકરનો ગુણ છે સમરસતા. સાકર જે પદાર્થમાં નાખશું તે પોતે ઓગળી જશે પણ પદાર્થને મીઠો કરશે. એમ મારું અસ્તિત્વ પરિવારમાં, સમાજમાં, ધંધામાં બધે સાકર જેવા થઈને રહેવા. ભગવાનને પંચામૃત ચડાવવું એ ભગવાનની રૂપ પૂજા છે. એનાથી નેક્સ્ટ લેવલ પંચામૃતના ગુણો મારા જીવનમાં લાવવું એ ગુણ પૂજા છે. એનાથી નેક્સ્ટ લેવલ તત્વ પૂજા આવે. તમારી નવી નવી હગાઈ થઈ હોય ને પિનલનો ફોટો પાકીટમાં રાખીને ફરે જઈ તો એ રૂપ પૂજા થઈ કહેવાય ને. પછી એના ગુણો પ્રત્યે આદર થાય તો એ ગુણ પૂજા છે. અને પછી જગતમાં બધે ભગવાન દેખાય, પત્નીમાં ભગવાન દેખાય તો એ તત્વ પૂજા છે. એ કથા કરવા ગયો ને, બેનના ઘરે ચાંદીના ગણપતિ હતા. હવે ચાંદી તો કાળું પડે સ્વાભાવિક છે કે લાવો હું ભગવાનને ઉટકતી આવું. તો મેં કીધું બળી તમારી ચાંદીની મૂર્તિ. મેં કીધું, હવે આ એનો ભાવ જ ઉટકવાનો હોય. ભગવાન ઓલરેડી પવિત્ર હોય. હું એક જગ્યાએ કથામાં હતો ને ત્યાં મસ્ત આવડા મોટા ઠાકોરજી હમણાં બોલે એવા સરસ તૈયાર કરેલા. પણ એ કે દાદા આપણે સ્નાન નહીં કરાવવાનું. મેં કીધું કેમ? કે ગણપતિ દાદા ઉપર પ્લાસ્ટિકનું આપણે કોટિંગ, કેમિકલનું કોટિંગ કરાવે છે કાળા ન પડી જાય ને. વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. બે જણા બોલો રક્ષ 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 ગણાધ્યક્ષ ગણાધ્યક્ષ રક્ષ રક્ષ ત્રૈલોક્ય ત્રૈલોક્ય જનની જનની વાંછિતમ વાંછિતમ વાંછિતાર્થઃ. વાંછિતાર્થઃ. હે ભગવાન ગણપતિ, હે ભગવાન ગણપતિ, હે મા કુળદેવી, હે મા કુળદેવી, હે આવાહિત દેવો, હે આવાહિત દેવો, અમે તમને અમે તમને જેવું મીઠું, જેવું મીઠું, મધુર, મધુર, અખંડ, અખંડ, શ્રીયુક્ત, શ્રીયુક્ત, શ્રીફળ આપીએ છીએ. શ્રીફળ આપીએ આવું છીએ. ફળ આવું ફળ અમને અમને અમારા કુટુંબમાં, અમારા કુટુંબમાં, સંસારમાં, સંસારમાં, ધંધા વ્યવસાયમાં, ધંધા વ્યવસાયમાં, કાર્યક્ષેત્રમાં કાર્યક્ષેત્રમાં સદાને માટે સદાને માટે આપજો. આપજો. અમારા ઘરે અમારા ઘરે સુદ્રઢ શરીર વાળું, સુદૃઢ શરીર વાળું, ભાવવાહી હૃદય વાળું, ભાવવાહી હૃદય વાળું, સ્થિર મન વાળું, સ્થિર મન વાળું, પ્રખર બુદ્ધિ વાળું, પ્રખર બુદ્ધિ વાળું, ચૈતસી પ્રજ્ઞા વાળું, ચૈતસી પ્રજ્ઞા વાળું, વીર, વીર, પરાક્રમી પરાક્રમી અને દૈવી સંતાન પ્રાપ્ત કરાવજો. અને દેવી સંતાન પ્રાપ્ત કરાવજો. દાદા જે મસ્ત કળશનો આમ તો કેટલું સરસ કળશ બનાવ્યો. તુલસી, પાલક, ફૂલ, બહુ મસ્ત. મસ્ત કળશ કુંગડા બનાવ્યો. ટાઈપનો બનાવ્યો. દાદા બ્રેક કળશ પીડ્યો છે બનાવ્યો ત્યારે થોડોક ત્યાં પાણી પાણી પી પી નમ દીર્ઘાન ગાંધ્યોગિરે સૃષ્ટપદાની ચ ધર્માની ધારયંતેનાય પ્રમાણેનમ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ ભ્રવંતો તેનાયુ પ્રમાણેનમ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. પાંડુરંગ દાદા છે ને એવું કહેતા કે ભૂતોભૂતિ જુદા, પતિ પત્ની જુદા, લક્ષ્મીનારાયણ જુદા. બરાબર. માત્ર એકબીજાને શરીરનું આકર્ષણ છે, ચામડીનો જ ડોળો છે, મને મારા ઈ બહુ ગમે, તો એ ભૂતોભૂતિ છે. સંસાર વ્યવહાર કરે પણ જીવનમાં કોઈ વિશિષ્ટ ધ્યેય નથી. આવા પતિ પત્ની છે. દાદાજી એવું કહેતા જે 3 વર્ષ હારે ભાવ ફેરી, ભક્તિ ફેરી, પ્રતિ કન્ટિન્યુ ખાડો પાડ્યા વગર કરે છે તે મારા લક્ષ્મીનારાયણ છે. દાદાજી આવા દંપતી મળે ને તો એમ પગે લાગીને કહેતા કે તમે મારા લક્ષ્મીનારાયણ છો. તો જેને દાદાજી નમસ્કાર કરે છે એવા લક્ષ્મીનારાયણ બનવાનો ધ્યેય ઊભો કરવાનો. એને એટલા માટે વારે વારે તમને બોલાવીએ કે લક્ષ્મીનારાયણ છો. બરાબર. એટલે લક્ષ્મીનારાયણની એ કેટેગરી સુધી પોગવાનો ધ્યેય રાખવાનો. એવું બને કે કોઈ સારો સરસ મજાનો પહેલવાન માણસ છે એની ભેગું આમ કલાક ખભો અડાડીને બેહીરો મારો બોડી બની જાય એમ. પણ એની સામે કોઈ વ્યક્તિને શરદી છે, કંઈક ઇન્ફેક્શન લાગેલું છે તો એની હારે હું કલાક રહું તો મને છીંકવા આવવા માટે કે નહીં. રોગનો પ્રસાર થાય છે, તંદુરસ્તીનો થતો નથી. તો
તો મારે મારા જીવનમાં કંઈક સારી વાત લાવવી પડશે તો મારે મારી આળસ છોડીને ત્યાં જવું પડશે. એની મેતે ઈ આવશે નહીં. એટલે સકારાત્મક વાતો માટે મારે પ્રયત્ન કરવો પડે. નહીં કરું તો નકારાત્મકતા એની મેળે આવશે. 3 સમય પત્ની ડાબી બાજુ હોય કયા ગયા? યાત્રા પ્રવાસમાં, શયનમાં ને અભિષેકમાં. ઓમ મહાદેવ શાંતિરંતરિક્ષ ગો શાંતિ, પૃથ્વી શાંતિ, રાપૌ શાંતિ, રોગદય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગુણ શાંતિ. મારે ક્યાં કેવું? મારે ગોરાણી તમે આવું એવું કેવા નહીં જેવું કેવાનું નહીં. એમ મને જો શરૂઆતમાં એવું હતું કે મારા ઘરના હાડી પહેરે મને ગમે, પણ હવે એને નથી ફાવતું તો મારી ઈચ્છા હું એની ઉપર થોપી ન હોઉં. આ પણ અમારા ઘરનો એવો નિયમ ખરો, પ્રવચનમાં હાડી પહેરીને આવવાનું, અઠવાડિયે એકવાર હાડી પહેરવાની. એટલે કાકા થોડું વિચાર લેજો. સાડી ઉપર બહુ પ્રેશર નહીં કરતા. અમે પ્રવચનમાં સાડી પહેરી. પણ હવે જયદીપ ને બી સાડી પહેરી મારી જ નહીં પહેરવાની. દાદા જોઈ છે હો, તમે કઈ કહેતા જજો. આ પહેરાશે. સારા રૂપિયા કમાવા છે તો પિતૃઓના આશીર્વાદ જોશે, અને ડાયા સંતાનો જોઈએ છે તો એના માટે પિતૃઓના આશીર્વાદ જોઈએ. બરાબર. જેના પિતૃઓ અસંતુષ્ટ હોય ને આ બે જગ્યાએ પહેલા ફટકો મારે. તમે ગમે એટલી મહેનત ન કરો, તમને ધંધામાં બે પાંગડે ન થવા દે, કાં તો ગમે ત્યાં વંશ અટકાવી ઉભા રહે. એટલે શુભ પ્રસંગમાં જ્યારે આપણે પિતૃઓને યાદ કરીએ તો એ આપણને ખૂબ આશીર્વાદ આપે કે અમારા સંતાનો અમારા પ્રત્યે કૃતજ્ઞ છે એવું એમ લાગે. બરાબર. એટલે તમારા ધામમાં ગયેલા 3 પેઢીના પિતૃઓને યાદ કરવાના. આમ આપણે આગળ લાજ કાઢવાની પરંપરા હોય તો કાઢવાની પિતૃઓને. આ બધા પિતૃઓને યાદ કરવાના, આકાશમાં નજર કરવાની કે હે પિતૃઓ તમારા વંશમાં તમારા કુળને ઉજ્જવળ બનાવે એવા સંતાન આપો જે હંમેશા દાતાર બને, ક્યારેય યાચક ન બને એવા તેજસ્વી સંતાનો અમને આપો. હૃદયથી પિતૃઓને નમસ્કાર કરવાના, આકાશ તરફ દ્રષ્ટિ કરવાની. પિતા પિતામહ સેવ તથૈવ પ્રપિતામહ માતામહ ચ પિતા ચ પ્રમાતા મહકાદય એતે ભવન્તુ મે પિતર પ્રયચ્છન્તુશ્ચ મંગલમ. આકાશમાં વધાવી દો. પિતૃ નારાયણ દેવ કી જય. આપણે વરમ એક વખત લાભ કાઢ્યું છે. દાદાનો પત્તો કપાઈ આવતી વખતે એવું લાગે છે. ના એમ નહીં, એમ કે વરસમાં તમે જઈ આવશો ને તો એમ તમને સુંદરી વધીને લાજ ગમશે તમને? ખોખારો ખાઈજો કે પણ ખોખારો ખાજો, આમ તમને લાજ કાઢશો સુંદરી વધીને. ચારેય બાજુ કરતા હોય. એટલે ઘણામાં હોય કે અમુક નિવેદના દિવસે એવી રીતે જ્યાં સુધી દીવું હાલે ત્યાં સુધી લાજ રાખવાની એવું હોય. નહીં અમારે એવું છે ને, અમારા પપ્પા ત્યાં છે, અમારા દાદા દીવો કરે ને હોય તો લાજ કાઢે સુરાપુરા. અમારે નથી સુરાપુરા ને ત્રાંદલ કે એવું કઈ. પણ એમાં એવું થયું લાજ કાઢી એટલે હવે એ બધા દાદાને એનો વહુ જોવી તે હવે જોવાની નહીં. લાજ છે ને કાઢવાની નહીં, લાજ રાખવાની. રાખવાની, હા. બરાબર. અમારે છે ને ગામડે ભરવાડનો પડોશ છે. એ આટલે સુધી લાજ કાઢે, પણ લાજ કાઢીને આમ ને આમ પોપડાવતા હોય. એ લાજ શું કામ? ના કઈ લાજ લાજ રાખવાની. ભલે કાઢતા જતી. ભાઈ બહુ ડાયું છે. જે લાજ રાખી છે અમારી ખોખર કુળની. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं પરાક્રમી સંતાનને પરાક્રમી સંતાન જન્મ આપવા જન્મ આપો. મજબૂત મનની. મજબૂત મનની. તમે છાણા લાવ્યા, ભલે રૂપિયા દઈને લાવ્યા, પણ ગાયું કઈ તમારી હતી ને તમે કઈ ચારવા જાતા નથી. બરાબર. તો એની રીતે ગાયને ઘાસચારો નાખવાનો. હવે છાણામાં તલમાં કંઈક જીવ જીવાત હોય તો એ તો બળી ગઈ, એટલે 3 દિવસ કીડિયારું પૂરવાનું. બરાબર. લોટ ગોળ ડીડીટીનું નહીં, અને પછી પીપળે પાણી રેડવાનું 3 દિવસ. તેલવી ભોરસ તેના ભોરસી ગોયા સંભા આખા શરીરે હાથ ફેરવો. શ્રદ્ધા વેદા યશપન્ના વિદ્યા બુદ્ધિ શ્રેયમ બલમ આયુષ્યમ તેજ મારુષ્યમ દેહી મે હવ્ય વાહનમ. અહીંયા ગર્ભસ્થાપના સમયે બીજ નિર્માણ વખતે પિનલબેનના મનમાં કોઈ દૂષિત વિચાર આવતો હોય, કે કોઈના માથે દાગ હોય, દ્વેષ હોય, તો એ ગર્ભને દૂષિત બનાવે. એવી જ રીતે સ્કલન સમયે જયદીપના મનમાં કંઈક ખરાબ વિચાર હોય તો એ ગર્ભને દૂષિત બનાવે. એટલે ગર્ભને આપણે શુદ્ધ કરીએ છીએ. જેમ ખેડૂત નિંદામણ કાઢે એમ આપણે આ ગર્ભ શુદ્ધિનો વિધિ કરીએ છીએ, ગર્ભના ન્યાસ કરીએ છીએ. બરાબર. એના માટે કઈ વસ્તુ જોઈએ ગર્ભને શુદ્ધ કરવા? તો કે દેવ તીર્થ, ભગવાનનું ચરણામૃત, અને બીજા વેદ મંત્ર. બરાબર. તમારી અનામિકા આંગળી જયદીપભાઈ પાણીમાં ગોળ ગોળ ફેરવો.
ઓમ મહ સુપર્ણો શ્રીકૃત્વા મિત્રે શિરો ગાયત્રી સૃષ્ટિ પુરુષાંતરે સ્તોત્રાત્મા ભૂષી છંદા ભૂષી યજુર નામાનમ બોલવાનું ઓમ ઓમ હિરણ્યગર્ભાય નમઃ હિરણ્યગર્ભાય નમઃ ઓમ ઓમ પ્રજાપતये નમઃ પ્રજાપતये નમઃ ઓમ ત્વષ્ટ્રે નમઃ ઓમ ત્રષ્ટય નમઃ હે ભગવાન હિરણ્યગર્ભ હે ભગવાન હિરણ્યગર્ભ મારા પત્નીના ઉદરમાં મારા પત્નીના જે ઉદરમાં ગર્ભ છે જે ગર્ભ છે એને મજબૂત એને મજબૂત સ્થિર સ્થિર અને શુદ્ધ બનાવો અને શુદ્ધ બનાવો અડધાથી ઓછી ગળો ઈ સ્વાદમાં હારી હોય જરાક જ જાય. હવે બ્રાહ્મી અને છે ને ગળો ઈ બેયની તાસીર છે ને બહુ ઠંડી છે. બ્રાહ્મી અને ગળો ઠંડા છે બરાબર. અને શરૂઆતમાં ગર્ભાવસ્થામાં કોઠે જેટલી ટાઢક હોય એટલા ગર્ભ વ્યવસ્થિત મૂળ મૂકે બરાબર. સાથે બ્રાહ્મી છે ને બાળકનું મગજ પાવરફુલ બનાવે, એની બુદ્ધિ શક્તિ, એની સ્મરણ શક્તિ સારી બનાવે. ગળો છે એ એના હાડકા મજબૂત કરે, કોકને ટીકો મારીને આવે તો પાડીને લાવે. અને સૂંઠ છે એ તમારા ત્રિદોષોનું શમન કરે. કફ વાત પિત્તનો દોષ ગર્ભને ન લાગે એટલા માટે સૂંઠની તાસીર ગરમ, પણ એ ખીરના અનુપાનમાં લ્યો એટલે એ તમને ગરમ પડે નહીં. તમને ભાવે ન ભાવે ફરજિયાત આ ખીર આજે પૂરી કરવાની છે. કાલે બીજો વાટકો, પંજી ત્રીજો વાટકો, 3 દિવસ આ ખીર ઔષધિ હારે ખાવાની છે. પછી આ પડીકામાં જેટલું પડ્યું એટલું દૂધ હારે પીવું. सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं પુસ્તકોમાં એવું ઉલ્લેખ છે કે ડાબા નાકના નસપુરામાં નાખો તો સ્ત્રી સંતાન આવે, જમણા નાકમાં. એટલે એનો શાસ્ત્રીય કોઈ પુરાવો નથી બરાબર, પણ તમે જેમ ઈચ્છતા હોય એ પ્રમાણે નાખો. ડાબરામાં નાખો આપણે. ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તાગ્રે ભૂતસ્ય જાતપતિરેકમાસીદં તત્સદાધારં તસ્मै અવિકં વિદેભ્યઃ. એવી રીતે કાનની બુટ્ટી જેથી કોઈ પકડવાની તમારે ચૂંટણી નથી. બે જણાએ નમઃ એકાનમે ભગવાનને પગે લાગો. પરમેશ્વરાય. વડીલોના આશીર્વાદ લઈ લીધા છે અને મસ્ત મજાનો સંસ્કાર કરી નાખ્યો છે સંપન્ન. જય શ્રી પુષ્પવન સંસ્કાર સંપન્નમ. જઈશ તો પુષ્પવન સંસ્કાર કમ્પ્લીટ કરી લીધો છે. ચાલો હવે છે ને ચેન્જ કરી લઈએ. હવે રેગ્યુલર આપણે વેશભૂષામાં આ જાય. કાકા ને કાકી જો બેહી ગયા છે. હવે કયો સંસ્કાર કરતા હોય આપણે કાકાને પૂછ્યું. લેવાનો સંસ્કાર કરીને કે અમારા છોકરા જાય ને. ભગવાનના કાર્યમાં ભગવાનના કાર્યમાં આપણું જીવન બચાય છોકરો. ઓકે ગાઈસ તો મસ્ત પુષ્પવન સંસ્કાર કરી લીધો બરાબર. અને થોડાક ટાઈમ પહેલા છે ને આપણે વ્લોગમાં કીધું હતું ડેઈલીના 2 વ્લોગ મૂકું તો તમે જોશો તો ચારે તમારો છે ને પ્રતિસાદ એકદમ ફૂલ પાવરફુલ એકદમ પોઝિટિવ મળ્યો તો તમે લોકોએ એવી કોમેન્ટ કરી હતી ઘણા બધા લોકોએ કે 2 નહીં 4 વ્લોગ મૂકો અને લાંબા વિડીયો બનાવો ભાઈ. એવી કોમેન્ટો આવી હતી બરાબર છે. તો આ બધી પોઝિટિવિટી માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો તો આજે છે ને બીજો વ્લોગ આવવાનો છે સાંજે 7:30 વાગે. આ વ્લોગમાં એન્ડ કરું છું ને આજે બીજા 7:30 વાગે બીજો વ્લોગ આવવાનો છે. તો એ પણ ખાસ તમે જોવા જાજો, એમાં પણ ખૂબ મજા આવવાની છે બરાબર. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ.